આઉટલુક, શોર્ટ ટર્મ આઉટલુક, કોઈ રેકમેન્ડેશન હોય તો પહેલાં એ થોડું સમજાવો કે આવા માર્કેટમાં શું પર્સ્પેક્ટિવ સાથે સિલેક્શન કરવું જોઈએ સર? તો અત્યારે હું એવી વસ્તુ ગોતું છું કે જેને ઓઇલ ક્રૂડ ઓઇલથી કદાચ ફાયદો થાય, નુકસાન ના થાય ક્રૂડ ઓઇલનો ભાઈ. તો એક જેમ કે આપણે ઘણા લોકોએ હમણાં ઇન્ડક્શન કુકર લીધા, બરાબર છે, કે ભાઈ કદાચ ગેસ જતો રહે તો હું ઇન્ડક્શનથી મારું કામ ચલાવીશ. સો ઇલેક્ટ્રિસિટી એક એવી વસ્તુ છે કે તમે જનરેટ કરી શકો વધારે આવા ટાઈમમાં. અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી જેમ કે કોલ છે, થર્મલ છે, એ પાવર જનરેટ કરી શકો અને અમુક જગ્યાએ ગેસનું રિપ્લેસમેન્ટ થઈ શકે. સો પણ તમે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશો પણ અલ્ટિમેટલી ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે કરશો? ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તમને ગ્રીડ જોઈએ. તો મારી થીમ જે પાવર સેક્ટરમાંથી જ છે અને ઇલેક્ટ્રિસિટીનું જે ગ્રીડ હોય એ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની જે કંપની છે પાવર ગ્રીડ. પાવર ગ્રીડ એમાં સ્ટ્રક્ચરલ લોંગ ટર્મ તમે જુઓ તો પણ સ્ટ્રક્ચર સારું છે, શોર્ટ ટર્મ સ્ટ્રક્ચર પણ સારું છે અને એક સ્ટ્રક્ચરલ ડિમાન્ડ છે પાવર ગ્રીડમાં. તમે જુઓ તો તમે ડેટા સેન્ટર થીમ જુઓ કે નેચરલ, તમે અત્યારે સમર આવવાની છે તો એના હિસાબે પાવર કન્ઝમ્પશન વધશે એટલે ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધશે. એને જોઈને મેં એક પાવર ગ્રીડનું રિકમેન્ડેશન આજે વિચાર કર્યો છે કે આજે પાવર ગ્રીડનું રિકમેન્ડેશન આપીએ. ભાવ છે લગભગ ₹298.50. તમે જુઓ તો આજે પણ આઉટ પરફોર્મ કરી રહ્યો છે, અડધો ટકો 0.3% ઉપર છે. આટલા ખરાબ માર્કેટમાં પણ એ હોલ્ડ કરી રહ્યો છે. સારું એવું સ્ટ્રક્ચર છે, બધી મૂવિંગ એવરેજની ઉપર ભાવ છે, મૂવિંગ એવરેજ ધીરે ધીરે રાઇઝ થઈ રહી છે, રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ છે, ટ્રેન્ડ પણ પોઝિટિવ છે, મોમેન્ટમ પણ પોઝિટિવ છે. વીકલી ચાર્ટ પણ કમ્પેરેટિવલી ઘણો બેટર છે, એમાં પણ ટ્રેન્ડ પોઝિટિવ છે ને મોમેન્ટમ પોઝિટિવ છે. તો મારી પસંદગી છે પાવર ગ્રીડ. કરંટ ભાવ થી લ્યો 280 નો સ્ટોપ લોસ રાખો અને તમારો ટાર્ગેટ છે 3.25. ઓકે, તો 350ના ટાર્ગેટ સાથે પાવર ગ્રીડ ખરીદવાની સલાહ, 280ના સ્ટોપલોસ સાથે. ઓબ્વિયસલી ડિમાન્ડ સેનેરિયો સારો રહી શકે તેમ છે, તો અહીંયાથી 325ના ટાર્ગેટ્સ, 280ના સ્ટોપલોસ સાથે જગ્યા બનતી જોવા મળી રહી છે. સો એક આ પાવર ગ્રીડ સ્ટોક છે કે જેને જરૂરથી તમે ધ્યાન પર રાખો.